પાટણ જિલ્લા પોલીસ યુનિવર્સિટી કન્વેન્સ હોલ ખાતે નાગરિકો વ્યાજખોરીના ચક્રમાંથી મુક્ત કરવા માટે અને સુરક્ષાના હેતુથી વિશેષ જનસહાય તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ અંદાજે 40 લાખની કિંમતનો ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ સાથે જ આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકો વ્યાજખોરોની ચુંગલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 5 કરોડ રૂપિયાનો લોનનું ધિરાણ કરી ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ઓકે સર. आज रोज रिस्पेक्टेड वोटर रेंज आईजी चिराग कोडिया साहब, रिस्पेक्टेड एसपी साहब विजय नाई साहेબના માર્ગદર્શન અને સૂચના અનુસાર તેરા તુજકો અર્પણ અને લોન મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. લોન મેળા અંતર્ગત લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અને બીજા બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જે અંતર્ગત અરજદારોને આશરે 5.5 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને એ પણ મેસેજ આપવામાં આવ્યો હતો કે નાની લોન હોય કે મોટી લોન તમારે તમારા નજીકની જે પણ બેંક હોય એનો સંપર્ક કરવાનો છે અને કોઈ પણ પ્રકારના મની લેન્ડર્સ હોય એના 20 ચક્રમાં ફસવાનું નથી. આ ઉપરાંત તમારા માધ્યમથી હું લોકોને એ પણ સૂચના કહેવા માગીશ કે તમને કોઈ પણ પ્રકારના મની લેન્ડર્સનો ત્રાસ હોય, તમારી પાસેથી પટાણી ચૂકવણી કરતા હોય, કોઈનાથી ડર્યા વગર, કોઈની પણ સહેસરમ રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકો છો. આ મની લેન્ડર્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાટણ ડિવિઝનમાં જે પણ લોકોના ફોન છે, બાઇક છે, ગાડી છે અને જે કિંમતી મુદ્દામાલની ચોરી થઈ હતી, આ મુદ્દામાલ પોલીસે મહેનત કરીને કલાકોમાં ઘણી વખત દિવસો સુધી મહેનત કરીને એના જે મૂળ અરજદારો હતા, માલિકો હતા, એના સુધી પરત કર્યા છે. અત્યારના તેરા તુજકો અર્પણ પ્રોગ્રામના આંકડાની વાત કરું તો ટોટલ 44 જેટલા ફોન છે, 4 બાઇક, 1 ગાડી, 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ અને જે સોનાના દાગીના છે એના જે મૂળ માલિકો છે, અરજદારો છે એ પરત કરાવવામાં છે. ઓકે, થેન્ક યુ સર. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.